ગુજરાતમાં આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વની નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજાઈ રહી છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષા આર્થિક રીતે નબળા પરિવાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદ કરવા માટે લેવામાં આવે છે। મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર મહિને 1000ની સ્કોલરશિપ મળે છે, જે 4 વર્ષમાં કુલ 48,000 થાય છે। આ રકમ પુસ્તકો, ટ્યુશન ફી અને અન્ય શૈક્ષણિક ખર્ચમાં મદદરૂપ થાય છે અને માતા પિતા પરનો આર્થિક બોજ હળવો કરે છે। આ વર્ષે રાજ્યભરમાંથી 2,18,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। રાજ્ય પરીક્ષા બોર્ડે 861 કેન્દ્રો પર સુચારું આયોજન કર્યું છે। આ પરીક્ષા વિદ્યાર્થીઓને માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો અનુભવ પણ આપે છે, જે ભવિષ્યમાં અન્ય મોટી પરીક્ષાઓ માટે તૈયાર કરે છે। રાજ્યમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વની સ્કોલરશિપ બેઝ પરીક્ષા યોજાઈ રહી છે। મારી સાથે વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરીએ અને જાણીએ કેવી તૈયારીઓ છે અને આ પરીક્ષા એમના માટે કેટલી મહત્વની છે। મારી સાથે શિક્ષક પણ છે કે જેઓ આ બાળકોને લઈને આવ્યા છે પરીક્ષા કેન્દ્ર પર, એમને વાત કરીએ। પહેલા સાહેબ એ કહો કે આ જે સ્કોલરશિપ બેઝ એક્ઝામ છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે, કેટલી મહત્વની પરીક્ષા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે? આ એનએમએમએસની જે પરીક્ષા લેવાય છે સરકારશ્રી દ્વારા, તો એમાં બાળકોને દર મહિને 1,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે અને એ સતત 4 વર્ષ સુધી મળશે, બરાબર। એટલે જે ગરીબ ને મધ્યમ વર્ગના બાળકોને છે આ આર્થિક મદદરૂપ ઘણી થઈ શકે છે। તમારું શું નામ છે? અવનેશ। અવનીશ, તમે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છો, મહેનત કેવી રીતે કરીને તમને કોને તૈયારીઓ કરાવી પરીક્ષાની? અમે મહેનત તો બહુ સારી કરી, અમને અમારી તૈયારી કરાવી, એમાં સ્કૂલના બધા શિક્ષકોએ અને એમાં શિક્ષકો બહુ મહેનત કરવાવી અમે લોકોને કે આ સ્કોલરશિપ તમને મળશે તો તમે બહુ આગળ વધી જઈ શકો। અમારા સ્કૂલના શિક્ષકોએ મને બહુ મહેનત કરાવી। તમારું શું નામ છે બેન? જાનવી, એ કહો કે તમને આ સ્કોલરશિપ મળે તો તમારા માતા પિતા માટે કેટલી મહત્વની, કેમ કે આર્થિક સહાય મળે તો તમારા માતા પિતા પર આર્થિક બોજો પણ ઓછો થાય। મારા મમ્મી પપ્પા ઉપર એમ ગર્વ થાય મારા મમ્મી પપ્પાને કે મને સ્કોલરશિપ મળી મને। આપ જોઈ રહ્યા છો આ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો, એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા બાળકો હોય, ધોરણ 8માં જેઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે, એમને આ સ્કોલરશિપ બેઝ પરીક્ષા આપવાની તક મળતી હોય છે અને ધોરણ 9થી લઈ અને 12 સુધી જ્યારે તેઓ અભ્યાસ કરે છે ત્યાં સુધી એમને આ આર્થિક સહાય મળતી હોય છે, જે એમના શૈક્ષણિક વર્ષ અને સમયગાળા દરમિયાન ખૂબ મહત્વની સાબિત થતી હોય છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।